હવે આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરીએ છીએ, ત્રિકોણમિતિ વિધિ, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. અગાઉ 10મા ધોરણમાં તમે ત્રિકોણમિતિ વિશે અભ્યાસ તો કર્યો, પણ એકદમ બેઝિક પાયાની વસ્તુ, બરાબર. હવે આપણે આગળ અભ્યાસ કરીએ, અને આ જે ચેપ્ટર છે એનો ઉપયોગ 12થમાં ઓલમોસ્ટ દરેક ચેપ્ટરમાં, મેક્સિમમ ચેપ્ટર કહી શકીએ આપણે, એમાં એનો ઉપયોગ આવવાનો છે. કોઈ પણ સમયે ગમે તે સૂત્ર ગમે ત્યાંથી આવી જશે, બરાબર. ક્યારે 12થમાં જ્યારે આનો ઉપયોગ કરતા હોય ત્યારની વાત કરું છું. અત્યારે આ ચેપ્ટરમાં જ્યારે પણ થિયરીમાં કોઈ પણ સૂત્રો આવે ને, તો બીજો લેક્ચર તમે જોવા બેસો એની પહેલાં એ સૂત્ર તમારે પરફેક્ટ તૈયાર કરી જ નાખવાનું. એક જ નિયમ રાખવાનો, જે સૂત્ર જે દિવસે મળ્યું એ દિવસે તૈયાર થઈ જ જવું જોઈએ, બરાબર. અને બુકમાં તમારે એક સાઈડ 4-5 પાના અલગ છોડી દેવાના શરૂઆતમાં, કે 5 અલગ ગમે ત્યાં જે પણ સૂત્રો આવે એ ત્યાં એડ કરી દેવાનું દરેક લેક્ચર વાઇઝ. એટલે એક જ જગ્યાએ તમારે બધા સૂત્રો ભેગા થશે, અને દરેક સમય અંતરાલે એ રિવિઝન કરતું રહેવાનું. ક્યારેક 5 મિનિટનો વચ્ચે સમય મળ્યો હોય તો જોઈ લેવાય, પાછો 10-15 મિનિટનો સમય મળે તો પાછું એકવાર જોતું રહેવાનું. જેટલી વાર તમે સૂત્રો વારંવાર જોશો ને એટલી વાર યાદ રહેશે. એનું કારણ છે સૂત્રો ઘણા બધા આવવાના છે, 2, 5, 10 હોય તો વાંધો ના આવે, પણ આગળ ને આગળ અંદરને અંદર નવા ને નવા એડ થશે. એટલે શું, જ્યારે પણ નવું કોઈ સૂત્ર આવે એટલે તમે લખો, એટલે અગાઉના પણ તમારે જોઈ લેવાના, નવા પણ જોતા રહેવાના. એમ ડેલી ટુ ડેલી સૂત્રો 1 વાર 2 વાર જોવા જ જવા જોઈએ, બરાબર. જેટલી વાર પુનરાવર્તન એનો મહાવરો તમે વધુ કરશો એટલા ઇઝીલી સૂત્રો તમને લાંબા સમય સુધી યાદ રહેશે. જેટલા પરફેક્ટલી યાદ રહેશે તો એપ્લિકેશન વખતે જ્યારે એને એપ્લાય કરવાનો હોય તો ક્યારે કયું સૂત્ર વાપરવું એ તરત તમને ધ્યાનમાં આવશે, બરાબર. આ બાબત ખાસ ધ્યાન રાખજો આ ચેપ્ટર માટે. તો હવે શરૂ કરીએ આપણે. સૌ પહેલો ટોપિક આપણે ખૂણો ભણીએ છીએ, ખૂણાનો અભ્યાસ કરીએ. હવે તમે એમ કહો ખૂણા વિશે તો આપણે અભ્યાસ કરી ગયા છે, બરાબર છે, પણ થોડું ડીપમાં વધારે જો. ખૂણો એટલે 2 કિરણનો યોગગણ, જેમાં બંનેનું ઉદ્ભવ બિંદુ સામાન્ય હોય. તમે અત્યાર સુધીમાં જેટલા ખૂણા ભણી આવ્યા એ અંશ માપમાં 0 થી 180 આની વચ્ચેના જ ખૂણાનો અભ્યાસ કર્યો હશે. એનાથી આગળ કે એનાથી નીચે, બરાબર, એવા કોઈ ખૂણાનો અભ્યાસ નહીં કર્યો હોય. એ બધા ખૂણાનો અભ્યાસ હવે આપણે આ ચેપ્ટરમાં કરીશું. એટલે 0થી નીચે એટલે ઋણ પણ ખૂણા મળશે, અને 180થી ઉપર એટલે 180 કરતાં પણ વધારે ઘણા મોટા માપના ખૂણાનો પણ અભ્યાસ આપણે અહીંયા કરીશું. કોઈ પણ વાસ્તવિક સંખ્યા તમે બોલો એને સંગત અહીંયા ખૂણો બને, બરાબર. 1 લાખ બોલો તો 1 લાખ ડિગ્રીનો પણ ખૂણો બને. હવે કઈ રીતે આપણે સમજીએ. તો ખૂણો બનાવવા માટે 2 કિરણ આપણે જોઈશું. એમાં એક કિરણ મેં પહેલાં આ બનાવ્યું છે, બરાબર, અને એના પછીનું કિરણ અહીંથી આમ આગળ વધીને આ ઉપર મેં બનાવ્યું. ચલો, મેં પહેલું કિરણ કયું બનાવ્યું છે? આ. તો આને હું પ્રારંભિક સ્થિતિ કહી દઉં, બરાબર, અને અંતિમ સ્થિતિ કહી દઉં. અંતિમ સ્થિતિ શરૂઆત અહીંથી કરી, અને આ હું ફર્યો છું કઈ દિશામાં, પરિભ્રમણ કઈ દિશામાં થયું? આ પ્રમાણે. હવે આ પેન મૂકી છે, ઘડિયાળનો કાંટો કઈ દિશામાં ફરે? ઘડિયાળનો કાંટો આ પ્રમાણે ફરે. આ જે દિશા લીધી આપણે, આ કેવી લીધી? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા લીધી છે, બરાબર. ચાલો, એવી જ પરિસ્થિતિ આપણે સમજીએ બીજી. અહીંયા માનો કે પ્રારંભિક સ્થિતિ આ છે, અને અંતિમ સ્થિતિ મેં અહીંયા બનાવી છે. આ અંતિમ સ્થિતિ છે. તો આ ખૂણાનું પરિભ્રમણ કઈ દિશામાં થયું? આ પ્રમાણે. આ ઘડિયાળની કાંટાની દિશા થઈ, સમઘડી દિશા કહેવાય. કઈ દિશા કહીશું? આ સમઘડી દિશા થઈ, આ વિષમઘડી દિશા. ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. જ્યારે વિષમઘડી દિશામાં તમે ફરો ત્યારે બનતો ખૂણો ધન બનશે. ત્યારે ખૂણો કેવો બનશે? ધન. તો આ ખૂણાનું માપ ધન રહેશે. અને તમે સમઘડી દિશામાં ફરો ત્યારે બનતો ખૂણો કેવો લઈશું? આપણે ઋણ લઈશું, બરાબર. આટલી વસ્તુ ધ્યાનમાં આવી ગઈ. ચાલો, હવે ખૂણાના પ્રકારની વાત કરીએ તો 2 પ્રકારના ખૂણા છે. ખૂણાના પ્રકાર, એક અંશ માપ અને બીજું છે રેડિયન માપ.
બરાબર. અંશ જેને આપણે ડિગ્રી કહીએ છીએ, આ રેડિયન, રેડિયનની અંદર રેડિયન જ કહીશું. તો પેલા અંશ માપ આપણે સમજીએ. આપણે મારે એક ખૂણો બનાવવો છે, એની મેં પ્રારંભિક સ્થિતિ લીધી. હવે એની અંતિમ સ્થિતિ અહીંયા લઈ શકું, અહીંયા લઈ શકું, આમ, અહીંયા, અહીંયા, સીધી, ગમે તેમ લઉં. તો પ્રારંભિક સ્થિતિથી સ્ટાર્ટ કરી ફરીને પાછો જ આખો તેને ત્યાં ફરી આવી ગયો. એટલે આ જ જે સ્થિતિ છે એ પોતે પ્રારંભિક સ્થિતિ છે અને અંતિમ સ્થિતિ પણ આ પોતે જ છે. બરાબર. આની આ જ પ્રારંભિક સ્થિતિ અને આની આ જ અંતિમ સ્થિતિ. પ્રારંભિક અને અંતિમ બંને આની આ છે. એટલે મેં પરિભ્રમણ કેટલું કર્યું તો કે અહીંથી સ્ટાર્ટ કરીને પાછું અહીંયા જ આવી ગયો. ખ્યાલ આવી ગયો. આને કહેવાય એક પરિભ્રમણ. આ શું કહેવાય? એક પરિભ્રમણ. તો આ જે આખું એક પરિભ્રમણ આવ્યું, હું એના 360 સરખા ભાગ કરું. કેટલા સરખા ભાગ કરીશ? 360. તો પછી જે મને એક ભાગ મળશે એ એક ભાગને એક અંશ ભાગ કહીશ. એક પરિભ્રમણના 360 સરખા ભાગ કરું તો જે દર એક ભાગ બને એ દરેક ભાગ કહેવાય એક અંશ. બરાબર. આ એક અંશને સંકેતમાં એક ના ઉપર આ રીતે જેમ આપણે શૂન્ય લખે ને એ પ્રમાણે નાનું બિંદી ટાઈપ 0, વચ્ચે થોડો ગેપ રાખવાનો. આ વંચાય એક અંશ. ખ્યાલ આવી ગયો? એટલે એક અંશ માપ કોને કહીશું? આખા પરિભ્રમણના 360 સરખા ભાગ. બરાબર. અને આને આપણે એક અંશ અથવા 1 ડિગ્રી કહેવાય. હવે સમજો, આ કિરણની સામે આ પ્રારંભિક કિરણ છે અને એન્ટી ક્લોકવાઇઝ ફરીને વિષમઘડી દિશામાં ફરીને અંતિમ સ્થિતિ મેં આ બતાવી છે. તો ખૂણો કેટલો થયો? આટલો થયો. તો આ 180 ડિગ્રી કહેવાય. આખો રાઉન્ડના 360 ભાગ, તો અડધો રાઉન્ડ એટલે એના 360ના અડધા 180 થઈ જાય. એટલે આ ખૂણાને આપણે 180 ડિગ્રી કહીશું. ખ્યાલ આવી જાય? આનું પણ અડધું કરું એટલે એક્ઝેક્ટ આ રીતના ઊભું એક ઊભું કિરણ આવશે જે આને લંબ થશે. તો આ દિશામાં ફર્યો છું હું, આ પણ એન્ટી ક્લોકવાઇઝ. તો આ 180ને પણ અડધા એટલે 90 ડિગ્રી. એટલે આ પ્રમાણે 90 ડિગ્રીનો ખૂણો બને જેને આપણે કાટખૂણો કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? આ પ્રારંભિક સ્થિતિ, માનો કે આ અંતિમ સ્થિતિ અહીંયા છે ને આટલો ભાગ, આનો ત્રીજો ભાગ ગણું, 90 ડિગ્રીનો ત્રીજો ભાગ, 3 સરખા ભાગ કરું, એક આ પ્રમાણે, એક આ પ્રમાણે, 1, 2 ને 3 સરખા ભાગ થાય છે. એમાંનો ત્રીજો ભાગ મેં અહીંયા બતાવ્યો છે એવું આપણે માની લઈએ. તો આ ભાગ કેટલો થઈ જાય? 30 ડિગ્રીનો થઈ જાય. બોલો, ખ્યાલ આવી ગયો? એ જ પ્રમાણે આ જેટલું અંતર છે, માનો કે એટલું જ અંતર આ છે, પણ મેં ફરવાની દિશા કઈ લીધી? સમઘડી દિશા લીધી. એટલે આ પણ ખૂણો 30 ડિગ્રીનો થવાનો છે, પણ કેવો થશે? ઋણ થશે. ખ્યાલ આવી ગયો? -30 ડિગ્રી. આ પ્રારંભિક સ્થિતિ છે અને હું સમઘડી દિશામાં ફરું અને આ પ્રમાણે આવું. બરાબર. અને 180ના અડધો ભાગ કરું એટલે આ પણ 90 ડિગ્રીનો જ ખૂણો થયો, પણ સમઘડી દિશા છે એટલે કેવો થાય? માઇનસ. ખ્યાલ આવી ગયો? હવે આમાં ને આમાં સમજું. જો આટલો ભાગ 30 આવ્યો છું અહીંયા, બરાબર, તો ચલો પહેલાં 90માં સમજી લે. આટલો ભાગ હું 90 આવ્યો છું, તો અહીંથી હું આમાં આવ્યો તો 90 થયું. તો અહીંથી દિશા મેં આ પ્રમાણે પકડી હોત તો આટલો ભાગ કેટલો થાય? તો આ થાય 270 ડિગ્રી. બરાબર ને? કારણ એક પરિભ્રમણ પૂરું કરો એટલે 360 ડિગ્રી થવાનું છે. તેમાંથી આટલો 90 હોય તો બાકીનો કેટલો ભાગ વધ્યો? 360માંથી 90 ઓછા કરો એટલે 270. એટલે 90 માટે મેં દિશા કઈ લીધી? સમઘડી. એટલે 90ને માઇનસ કીધો. પણ 270 માટે મેં કઈ દિશા લીધી? વિષમઘડી. એટલે આ 270 થઈ ગયો પ્લસ. હવે આ -30 છે તો આ કેટલો થાય? 330 થાય પ્લસમાં. ખ્યાલ આવી ગયો? હવે અહીંથી આ મેં +30 લીધો છે તો સમઘડી દિશામાં કેટલો થાય? આ ખૂણો તો 330 ડિગ્રીનો જ, પણ દિશા સમઘડી છે એટલે આ -330 કહેવાય.
ખ્યાલ આવે છે? અહીંથી આ પ્લસ 180 હોય તો એ પ્રમાણે અહીંથી હું આમ ગણું આ ભાગ, તો આટલો ભાગ માઇનસ 180 ડિગ્રી કહેવાય. સમજાય છે ને? ખ્યાલ આવી ગયો? એટલે આ પ્રમાણે ખૂણો પ્લસ કે માઇનસ કઈ રીતે નક્કી કરીશું? તો એના પરિભ્રમણની દિશાના આધારે. સમઘટિત દિશા હોય એટલે ઘડિયાળના કાંટાની દિશા, તો ખૂણો આપણે ઋણ લઈશું, અને વિષમઘટિત દિશા હોય એટલે આપણે ખૂણો કેવો લઈશું? પ્લસ. ક્લિયર આટલું? અને એક આખું પરિભ્રમણ એટલે 360 ડિગ્રી થાય, બરાબર ને? એક આખા પરિભ્રમણના 360 સરખા ભાગ કર્યા એટલે દરેક ભાગને કેટલો કહેવાય? 1 અંશ, બરાબર? એટલે 1 2 3 4 એમ આખું પરિભ્રમણમાં કેટલા ડિગ્રી થાય? 360 ડિગ્રી થાય. એટલે આ જે ખૂણો બની ગયો છે એ કેટલા ડિગ્રીનો બને કહેવાય? 360 ડિગ્રીનો ખૂણો કહેવાય. કિરણની ઉપર જ એનું પ્રારંભિક સ્થાન આ જ, અને એની જ ઉપર અંતિમ સ્થાન અહીંયા મૂકી દીધું, એની જ ઉપર. બોલો, ખ્યાલ આવી ગયો? હવે જુઓ, આ મેં પ્રારંભિક સ્થાન લીધું, બરાબર? સમજો, અહીંથી મેં ફરવાની શરૂઆત કરી, આમ ફરીને પાછો અહીંયા આવી ગયો, એટલે આવીને આવી પરિસ્થિતિ ગણી લો તો આ કેટલા થઈ જાય? 360. હવે એક રાઉન્ડ ફરીને પછી પાછો આગળ ચાલ્યો, એટલે અહીંથી મેં પરિભ્રમણની શરૂઆત કરી, પરિભ્રમણ કરીને અહીંયા પાછો પહોંચ્યો, એટલે કેટલો થઈ ગયો? 360 થયો. હજી હું આગળ જાઉં છું, આ ઉપરનો આટલો ભાગ છે ને, આટલો ભાગ 30 જેટલો હું આગળ ગયો. એક આખો રાઉન્ડ ફર્યા પછી પણ બીજો 30 પ્લસ થયો, એટલે એક આખો રાઉન્ડ એટલે 360, અને એમાં પણ 30 ઉમેરાયા, બરાબર? એટલે આ પ્રમાણે મેં અહીંયા કિરણ બનાવ્યું હોય તો આ ખૂણો કેટલો કહેવાશે? 390 ડિગ્રી કહેવાશે. ખ્યાલ આવ્યો ને? કઈ રીતે? અહીંથી આ પરિભ્રમણ કરીને આવ્યો એટલે આટલો ભાગ 360, ઉપર બીજો કેટલો ગયો? 30 ડિગ્રી જેટલો, એટલે 360 વત્તા 30 390 ડિગ્રીનો ખૂણો કહેવાય. આ પ્રમાણે તમને તો એમ લાગે કે આ તો 30 જેટલો જ છે, બરાબર? તો બધાના અર્થ અલગ અલગ આપણે પછી સમજીશું, પણ અત્યારે ખાલી આટલું તમારે સમજવાનું છે, બરાબર? માનો કે આ જ પ્રમાણે હું સમઘટિત દિશામાં ફરું, એટલે અહીંથી ફરીને આવ્યો, એક આંટો ફર્યો, બીજો આખો આંટો પૂરો કર્યો, એટલે એક રાઉન્ડ એટલે 360, બીજો રાઉન્ડ એટલે બીજો 360, 2 વાર 360 360 એટલે 720 ડિગ્રી થઈ ગઈ. કેટલો થઈ ગયો? 720. અને અંતિમ સ્થાન હું અહીંયા બતાવું છું, અને 720 ફર્યા પછી બીજો આગળ વધ્યો 90 જેટલો, એટલે આ ખૂણો કેટલો ગણાય? તો એક રાઉન્ડ 360, બીજો રાઉન્ડ 360, અને ત્રીજો રાઉન્ડ હું કેટલો ગયો? 90 ડિગ્રી સુધી ગયો, એટલે 36 દુ 72 720 વત્તા 90 810 ડિગ્રી થયો આ. અને કઈ દિશામાં ફર્યો છું? સમઘટિત દિશા, એટલે 810 ડિગ્રી કેવો થયો? માઇનસ થયો. માઇનસ 810 ડિગ્રીનો ખૂણો આપણે આ કહીશું, બરાબર છે? ક્લિયર અહીં સુધી? તો આ પ્રમાણે ધન અને ઋણ ખૂણા અને અંશ માપ 360 કઈ રીતના ગણાય એ વસ્તુ આપણે સમજ્યા. તો તમને અંદાજો આવી ગયો હોય કે 1 ડિગ્રીનો ખૂણો કેટલો થાય? બહુ નાનો થાય. આ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પણ બહુ નજીક જ હોય એની જેટલું. આ તો તોય મોટો દેખાય છે, નાના કરતાં પણ નાનો હોય. આ કેટલો ખૂણો થાય? 1 અંશનો આપણે ગણી શકાય. તો આ 1 અંશને હું આ રીતે લખી દઉં, અને આ 1 અંશના ખૂણાનો હું 60 સરખા ભાગ કરું. આના 60 સરખા ભાગ, એટલે આપણે પ્રેક્ટિકલી ન દેખાય પણ આપણે ઝૂમ કરીને જોઈએ, માઇક્રોસ્કોપમાં કે પ્રમાણે સમજીએ, બરાબર? સૂક્ષ્મ રીતે. તો 1 અંશના 60 સરખા ભાગ કરું, અને જે એક ભાગ મળે એને એક ડેશ, એક કળા કહેવાય. અને શું કહેવાશે? એક ભાગને શું કહેવાય? એક કળા, અથવા તો 1 મિનિટ કહેવાય છે. ખ્યાલ આવી ગયો? અને આ જે એક કળા છે એના પણ બીજા 60 સરખા ભાગ કરું તો એક ઉપર 2 લાઈન આવશે, એક ડબલ ડેશ આવશે, અને વંચાય છે 1 વી કળા. શું વંચાય છે? 1 વી કળા, અથવા તો 1 સેકન્ડ ગણાય. ખ્યાલ આવી ગયો? તો એક આખું પરિભ્રમણ એમાં 360 ડિગ્રી આવે અંશ માપમાં. 1 અંશના 60 સરખા ભાગ કરો એટલે 1 કળા થાય, અને 1 કળાના 60 સરખા ભાગ કરો એટલે 1 વી કળા થાય. ક્લિયર? તો આપણે જે યાદ રાખવાનું છે એ તારણ આપણે કાઢી લઈએ કે એક પરિભ્રમણ એટલે 360 ડિગ્રીનો ખૂણો થાય. પછી 1 અંશ એના આપણે
સરખા કેટલા ભાગ કરીએ? 60, તો એક કળા બને. તો એક અંશ એટલે 60 કળા, બરાબર. અને એક કળા એટલે 60વી કળા. તો એક અંશ એટલે 60 ગુણ્યા 60વી કળા, એટલે કે 3600વી કળા થઈ જાય. એક અંશમાં કેટલી વી કળા હોય? 3600. અને એક અંશમાં કેટલી કળા હોય? 60. એક પરિભ્રમણ એટલે 360 અંશ, અને એક કળામાં 60વી કળા, બરાબર. આટલી વસ્તુ આપણે યાદ રાખીશું. હવે આપણે ખૂણાનો બીજો પ્રકાર આપણે સમજીએ છીએ, રેડિયન. રેડિયન માપ કોને કહેવું? રેડિયન માપ સમજીએ. એક વર્તુળ બનાવ્યું. આ વર્તુળનું કેન્દ્રથી વર્તુળને જોડતો ભાગ વર્તુળની ત્રિજ્યા કહેવાય. આ વર્તુળની ત્રિજ્યાને મેં આર કહી દીધી છે, બરાબર. હવે અહીંથી આ વર્તુળની ત્રિજ્યાની લંબાઈ કેટલી છે? આર છે. તો હું આર લંબાઈ જેટલું અહીંયા પરિભ્રમણ કરું છું. એટલે માનો કે અહીંથી આટલું અંતર આર થઈ ગયું. હવે એ બિંદુને કેન્દ્ર સાથે જોડી દઉં. તો આ જે ભાગ છે એ ચાપ કહેવાય. અહીંયા ત્રિજ્યા આર છે અને ચાપની લંબાઈ પણ આર છે. વર્તુળમાં જેટલી લંબાઈની ત્રિજ્યા હોય એટલી લંબાઈની હું ચાપ બનાવું, અને એ ચાપ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે ને, બરાબર, આ ખૂણાને 1 રેડિયન ખૂણો કહેવાય. આ ખૂણાને શું કહેવાય? 1 રેડિયન. એક રેડિયન. હવે 1 રેડિયનને સંકેતમાં એકલો એક લખી દો તો પણ ચાલે. 1 લખીને ઉપર કેપિટલ આર, આવી રીતના નાના ઝીણા અક્ષર કેપિટલ આર લખો તો પણ ચાલે, અને 1ની ઉપર સી લખો તો પણ ચાલે. એટલે રેડિયન ખૂણો દર્શાવવા માટેના 3 સ્વરૂપ અલગ અલગ છે. કેપિટલ આર લખવું, સી લખવું, અથવા કંઈ જ ન લખવું, બરાબર. જ્યારે અંશ માપ બતાવવા માટે એક જ પરિસ્થિતિ, એક જ સંકેત છે આ પ્રમાણે. તો કોઈ પણ ખૂણો લખવો હોય, માનો કે હું એમ લખું આ 30, જો મેં ઉપર સંકેત કશું નથી કર્યું તો આ 30 રેડિયન ગણાઈ જાય, અને ઉપર હું આ પ્રમાણેનો સંકેત કરું તો એ અંશ વંચાય. તો રેડિયન ખૂણો બતાવવા માટે 3માંથી કોઈ પણ પરિસ્થિતિનો ઉપયોગ થાય. જ્યારે અંશ ખૂણો બતાવવા માટે આ. ટૂંકમાં રેડિયનની વ્યાખ્યા શું થઈ? તો વર્તુળમાં ત્રિજ્યા જેટલી લંબાઈની ચાપે કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાના માપને 1 રેડિયન માપ કહે છે. બોલો, ખ્યાલ આવી ગયો? આમાં પણ એ જ પ્રમાણે જેટલી આ લંબાઈની ચાપ આ પ્રમાણે મેં બનાવી આ દિશામાં, એ પ્રમાણે આ લંબાઈની ચાપ હું આ દિશામાં બનાવું. માનો કે આ લંબાઈ પણ આર છે. તો અહીંયા આ જે ખૂણો બન્યો, આ ખૂણો પણ 1 રેડિયન જ છે, પણ કેવો થયો? માઇનસ, બરાબર. કારણ અહીંયા મેં ફરવાની દિશા કઈ બતાવી? સમઘડી. આ વિષમઘડી હોય તો પ્લસ. રેડિયનમાં પણ પ્લસ માઇનસ ખૂણા પ્રમાણે આવે. ખ્યાલ આવી ગયો? તો હવે આપણી પાસે 2 પ્રકારના ખૂણા છે, અંશ માપ અને રેડિયન માપ. એ બંને વચ્ચેનો સંબંધ આપણે સમજીએ. અંશ માપ. રેડિયન માપ. મારી પાસે રેડિયન માપ છે, તો એને સંગત મારે અંશ માપ ગણવું હોય તો અંશ માપ ગણવા માટેનું સૂત્ર છે 180 ડિગ્રી અપોન પાઈ. રેડિયન માપને 180 અપોન પાઈ વડે ગુણું તો એ જે મને માપ આવશે એ કેટલું આવશે? અંશ માપ મળી જાય. અને હવે અંશ માપ હોય અને એને મારે રેડિયનમાં ફેરવવું છે, તેને મારે પાઈ અપોન 180 વડે ગુણવાના. તો સિમ્પલ અહીંયા ખ્યાલ આવી જાય ને, પાઈ અહીંયા ઉપર આવી ગયો, 180 નીચે. રેડિયન બરાબર પાઈ અપોન 180 ગુણ્યા અંશ માપ. ખ્યાલ આવી ગયો?
એટલે રેડિયન માપને અંશ માપમાં અથવા અંશ માપને રેડિયન માપમાં ફેરવવું હોય તો આ યાદ રાખી શકાય. તમે બેમાંથી કોઈ પણ એક સૂત્ર યાદ રાખો તો પણ ચાલે. એક ઉપરથી બીજું તમે સિમ્પલી ધ્યાનમાં લાવી શકો છો. બરાબર, ખાલી આ બાજુનો ગુણોત્તર સામે જતો રહે એટલે વ્યસ્ત થઈ જવાનો. બોલો, ખ્યાલ આવી ગયો? તો હવે આપણે થોડા સિમ્પલ સંબંધો પ્રસ્થાપિત કરીએ. જો આ વર્તુળની ત્રિજ્યા, અહીંથી મેં ફરવાની શરૂઆત કરી, ફરીને અહીંયા પાછો આવ્યો એટલે એક પરિભ્રમણ થઈ ગયું. એટલે એક આખો પરિભ્રમણ એટલે ડિગ્રીમાં આપણે કેટલા કહીએ છીએ? 360 ડિગ્રી કહીએ છીએ. એક આખું પરિભ્રમણ એટલે અંશમાં આપણે કેટલા કહીએ? 360 અંશ. હવે આ જ ખૂણાને મેં જે અંશમાં ગણ્યો એ જ ખૂણાને મારે રેડિયનમાં ગણવો હોય તો કેટલો થાય? તો 360 અંશને હું રેડિયનમાં ફેરવું તો 360 અંશને મારે રેડિયનમાં ફેરવો હોય તો એ કેટલા રેડિયન થશે? આ જે 360 છે અંશમાં, એને મારે કેટલા વડે ગુણવા પડે? પાઈ અપોન 180 વડે ગુણવા પડશે. તો 180 ગુણ્યા 2 360 થઈ જાય. એટલે રેડિયનમાં કેટલા થઈ જાય? 2 પાઈ. એટલે એક આખું પરિભ્રમણ જેને ડિગ્રીમાં અંશ માપમાં આપણે 360 ડિગ્રી કહીએ છીએ એ જ માપ રેડિયનમાં 2 પાઈ માપ ગણાય. બરાબર. હવે એક સંબંધ મળી જાય તો બાકીના સંબંધો આપણને મળી જવાના ઇઝીલી. એક આખું પરિભ્રમણ 360 હોય તો એક અડધું પરિભ્રમણ એટલે આ કેટલું કહેવાય? 180 ડિગ્રી કહેવાય. અને રેડિયનમાં તો આખું પરિભ્રમણ 2 પાઈ કહેવાય, તો અડધું પરિભ્રમણ પાઈ કહેવાય. એટલે પાઈ કહો કે 180 ડિગ્રી કહો, બંને કેવા થાય? સરખા. ખ્યાલ આવી ગયો? હવે આ જે 180 થાય છે અડધું પરિભ્રમણ, અડધાનું પણ અડધું કરું એટલે 180 ડિગ્રીના અડધા આટલો ભાગ એને આપણે કેટલા કહીએ? 90 ડિગ્રી. જે રેડિયનમાં કેટલું છે? 1 પાઈ છે તો 1 પાઈનો પણ અડધો એટલે અડધો પાઈ કહેવાય પાઈ ભાગ્યા 2 એટલે પાઈ બાય 2. ટૂંકમાં 360 ડિગ્રી એટલે કે 2 પાઈ, 180 ડિગ્રી એટલે પાઈ અને 90 ડિગ્રી એટલે પાઈ બાય 2. ક્લિયર? એટલે આ પ્રમાણે ડિગ્રી અને રેડિયનનો સંબંધ તમારી પાસે બેઝિક સ્વરૂપમાં નક્કી થઈ ગયો. બરાબર. હવે પાઈ રેડિયનને હું પાઈ ઉપર આર લખી શકું, પાઈ ઉપર સી લખું અથવા કંઈ ન લખું. આ બધા પાઈ રેડિયન કહેવાય. બરાબર. 1 પાઈ કહેવાય ને, ગુણાંક કશું નથી એટલે 1 પાઈ રેડિયન. અને 1 પાઈ રેડિયન ડિગ્રીમાં કોને સંગત છે? 180 ડિગ્રીને સંગત. એટલે પાઈ રેડિયન કહેવાય. આ પણ પાઈ રેડિયન જ કહેવાય જે 180 ડિગ્રી બરાબર થાય. બરાબર. આ દરેક વસ્તુ બરાબર એકદમ બેઝિકલી તમને સમજાવું છું. અને દરેક વસ્તુ વ્યવસ્થિત નોટ ડાઉન કરતા રહેજો તમારી રીતે ફેસબુકમાં. અને જે પણ વસ્તુ તમને નવી નવી જાણવા મળે બરાબર રોજ એકવાર જોઈ લેવાનું. ધ્યાન રાખજો, ત્રિકોણમિતિ ચેપ્ટર ચાલે એટલે રિવિઝન બહુ વારંવાર કરતો. તમને લાગે એકવાર તો જોઈ લીધું, 2 વાર તો જોઈ લીધું, ભલે 1 વાર 2 વાર, જેટલી વાર જોવાય એટલી વાર મેક્સિમમ જોતા રહેજો. બરાબર. એટલે જેટલી વધારે મહાવરો તમે આમાં કરશો એટલો જ તમારો ડેપ્થ વધારે થશે. બરાબર. સૌથી વધુ ઉપયોગી ચેપ્ટર આ છે તમારા માટે. ચલો હવે વધુ અભ્યાસ આગળ કરીએ. ચાલો હવે થિયરીનો એક બીજો મુદ્દો લઈએ. આર લંબાઈની ત્રિજ્યાવાળા વર્તુળમાં એલ લંબાઈની ચાપ કેન્દ્ર આગળ, શું કીધું છે મેં? કેન્દ્ર આગળ થીટા રેડિયન જેટલો ખૂણો બનાવે તો હવે અર્થ આપણે આમ સમજીએ. આકૃતિ દોરીને બતાવું. આ મેં વર્તુળ બનાવ્યું. આ વર્તુળની ત્રિજ્યા આર છે.
વર્તુળની ત્રિજ્યા કેટલી છે આર. અહીંયા એક મેં ચાપ લીધી, ગમે તેટલી છે, આર છે, આ કેટલી છે ખબર નથી, પણ એ માપને મેં એલ કીધો. કેટલો કીધો એલ. તો આ જે ખૂણો કે બન્યો એ ખૂણાને હું થીટા રેડિયન કહું. અત્યારે આની માપણી મેં કયા એકમમાં કરી છે? રેડિયનમાં કરી છે, ધ્યાન આપજો. એટલે આ ચાપની લંબાઈ એલ, ત્રિજ્યા આર, અને કેન્દ્ર આગળ બનેલો ખૂણો થીટા છે. કેન્દ્ર આગળ બનેલો ખૂણો થીટા છે, જે કયા સ્વરૂપમાં છે? રેડિયન સ્વરૂપમાં છે, ધ્યાન આપજો. બરાબર. તો થીટા ઇઝ ઇક્વલ ટુ એલ અપોન આર થાય. થીટા બરાબર કેટલા થઈ જાય? એલ અપોન આર. થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું આપણે? એલ અપોન આર. બરાબર. ટૂંકમાં ખૂણો થીટા આપણે શું કહીશું? ખૂણો કહીશું. પણ કયા પ્રકારમાં હોવો જોઈએ ખાસ ધ્યાન રાખવાનું. આ સૂત્રમાં જે પણ તમે ખૂણો વાપરો એ રેડિયન માપમાં જ હોવો જોઈએ. એલ છે ચાપની લંબાઈ, એલ શું બતાવે છે? ચાપની લંબાઈ, ભાગ્યા આર શું બતાવે છે? વર્તુળની ત્રિજ્યા. બરાબર. ટૂંકમાં ખૂણો એટલે ચાપની લંબાઈ ભાગ્યા વર્તુળની ત્રિજ્યા. બરાબર. કયા વર્તુળની ત્રિજ્યા? કે જે વર્તુળની અંદર આપણે ચાપ બનાવી હોય અને એને સંગત જે ખૂણો બનતો હોય એક જ વર્તુળની વાત છે. અને અહીંયા મેઇન વસ્તુ ફરી એકવાર યાદ કરાવું, જે પણ ખૂણો હશે કયા પ્રકારનો હોવો જોઈએ? રેડિયન પ્રકારમાં જ હોવો જોઈએ. ખ્યાલ આવી ગયો? ટૂંકમાં ત્રણ ચલ થીટા, એલ અને આર ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું આ સૂત્ર થયું. આ ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ આપણને આપી હોય તો ત્રીજી વસ્તુ આપણને મળી જાય. ક્લિયર? તો હવે આપણે દાખલા જોઈએ છે, જેટલી થિયરી ભણ્યા એને સંગત જે પણ આવતા હોય એ જોઈ લઈએ. એમાં સૌ પહેલો આપણે 3.1નો જોઈએ છે. નીચેના અંશ માપને સંગત રેડિયન માપ શોધો. આ જે પણ અંશ માપ આપણને આપ્યા છે એને આપણે શેમાં ફેરવવાના છે? રેડિયન માપમાં. બરાબર. 4 પ્રશ્નો છે, 1, 2, 3 અને 4. ચલો 3.1 પહેલાનો પહેલો અંશ માપને આપણે રેડિયનમાં ફેરવવા છે. આ 25 અંશ આપ્યા છે. હવે આ જે 25 અંશ છે એને મારે રેડિયનમાં ફેરવવો હોય તો શેના વડે ગુણાકાર કરવો પડશે? પાઈ અપોન 180 વડે. બરાબર. હમણાં જ સૂત્ર મેં લખાવ્યું હતું. જો અંશ માપને જેવું તમે પાઈ અપોન 180 વડે ગુણો, બરાબર, તો આ પરિસ્થિતિ શેમાં રૂપાંતરિત થઈ જાય? રેડિયન સ્વરૂપમાં. અને અંશને પાઈ અપોન 180 વડે ગુણવાથી તે રેડિયન બની જાય. બરાબર. એટલે આ પ્રમાણે આ 25 અંશ છે અને મેં પાઈ અપોન 180 વડે ગુણ્યા, તો હવે આખો ભાગ કેવો બની ગયો? રેડિયન બની ગયો. હવે આટલા આખો ભાગ રેડિયન થઈ ગયો. જેમ અંશનું આ ચિહ્ન છે, સંકેત છે, એ પ્રમાણે મારે અહીંયા રેડિયન વંચાયા અને એ પ્રમાણે મારે કોઈ સંકેત આપવો પડે. તો રેડિયન લખવા માટે આપણી પાસે 3 ઓપ્શન છે. અહીંયા ઉપર આર લખી દો તો ચાલે, આર ન લખવો હોય અને મારે સી લખવો હોય તો પણ ચાલે, અને સી ન લખવો હોય એટલે કે મારે કંઈ જ ન લખવું તો પણ એ રેડિયન ગણાય છે. તો જનરલી આપણે અંશ માપનો ખૂણો બતાવવો હોય તો આ સંકેત વાપરીશું, અને રેડિયન ખૂણો બતાવવા માટે કોઈ સંકેત લખીશું નહીં. જ્યાં ખૂણામાં કોઈ પણ સંકેત ન હોય તે ખૂણો કયો ગણાય? રેડિયન જ ગણાશે. બરાબર છે. હવે જેટલા અહીંયા ભાગ ચાલે એ પ્રમાણે 5 ભાગ ચાલે, 5 એ 5 25 અને 36 પંચા 180, એટલે 5 પાઈ ભાગ્યા 36. બરાબર. 25 ડિગ્રીને સંગત ખૂણો કેટલો થઈ ગયો? 5 પાઈ અપોન 36. આટલા રેડિયન થઈ ગયા. બરાબર. 25 અંશને આપણે 5 પાઈ 36 રેડિયનમાં ફેરવી દીધા. બરાબર. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ચાલો એમાં એક પછી હું 2 નંબર પછી ગણીએ છીએ. આપણે પેલા 3 નંબર લઈએ છીએ. 3 નંબર છે 240 અંશ. હવે 240ને મારે રેડિયનમાં ફેરવવા હોય તો 240ને શેના વડે ગુણીશું? પાઈ અપોન 180 વડે. 0 0 કટ થાય, 6 ભાગ ચાલશે, 6 એ 4, 6 એ 3, એટલે ફાઇનલ આન્સર થઈ ગયો 4 પાઈ અપોન 3. આટલા રેડિયન થઈ ગયા. બરાબર છે. એના પછી ચોથો જોઈએ. તમારે ટેક્સ્ટ બુક બાજુમાં ખોલી રાખવાની. બરાબર. એ જે 520 ડિગ્રી, હવે 520 ડિગ્રી અને મારે રેડિયનમાં ફેરવવા છે તો પાઈ અપોન 180 વડે ગુણીશ. પહેલાં 0 તો કટ થઈ જાય, પછી 2 ભાગ ચાલશે, 2 એ 9 અને 2 કેટલા થાય? 26. 26 × 52. બરાબર. 26. તો જવાબ કેટલો થઈ ગયો? 26 પાઈ છેદમાં 9.
બરાબર 26π/9। હવે જે આપણે 2 નંબરનો પ્રશ્ન બાકી છે એ જોઈ લઈએ। 2 નંબરમાં -47 ડિગ્રી અને 30 કળા આપી છે। આને આપણે રેડિયનમાં ફેરવવો છે। હવે ખૂણો ક્યારે રેડિયનમાં ફરે? જ્યારે એ સંપૂર્ણ અંશ પ્રકારના ખૂણામાં હોય ત્યારે। હવે સમજો, આપણે જનરલી ઘડિયાળમાં સમયની વાત કરીએ તો 1 કલાક, બરાબર। 1 કલાકનો અડધો ભાગ એટલે અડધો કલાક, અડધો કલાકને આપણે 30 મિનિટ કહીએ, બરાબર। એટલે અડધો કલાક કહું કે 30 મિનિટ કહું, બંને વસ્તુ એક સરખી થાય। તો એ જ પ્રમાણે આ 47 અંશ છે અને 48મો અંશ પૂરો થયો નથી, પણ 47 અંશની ઉપર થોડો ભાગ ખસ્યા છીએ। કેટલો ભાગ ખસ્યા છીએ આપણે? 30 કળા જેટલો। હવે આપણે સમજ્યા છીએ એ પ્રમાણે એક અંશમાં કેટલી કળા હોય? 60 કળા, બરાબર। એટલે કોઈ પણ કળાવાળા ભાગને 60 વડે ભાગો, બરાબર, તો એ અંશમાં રૂપાંતરિત થઈ જાય। 60 કળા ભાગ્યા 60 એટલે એક અંશ થઈ જાય। ખ્યાલ આવી ગયો? કળાને 60 વડે ભાગવાથી એ ભાગ કેવો ગણાય? અંશ ગણાય। તો આને આપણે રેડિયનમાં ફેરવતા પહેલાં પહેલાં અંશમાં ફેરવવો પડે। હવે આપણી પાસે 47 તો અંશ તો છે જ અને 30 કળા છે। હવે આ 30ને હું 60 વડે ભાગી દઉં, આટલો ભાગ શું ગણાય? કળા। એટલે આ પણ કળા છે, આટલો ભાગ અંશ છે। આ 30 કળા હતી એટલે 30 કળાને મેં 60 વડે ભાગ્યો એટલે આ ભાગ શું ગણાય? અંશ ગણાય। એટલે આ અંશ છે અને આ તો ઓલરેડી અંશ હતા, બંને અંશ છે। ટોટલ કેટલા અંશ થઈ જાય? તો બંનેના સરવાળા જેટલા। એટલે અહીંયા અંશ બતાવવા મારે ઉપર ચિહ્ન બતાવવું પડે। ફરી સમજાવું, 47 અંશ મારી પાસે પૂરા હતા અને આ 30 કળા હતી, એટલે 30 કળાને 60 વડે ભાગવાથી આ શું બની ગયો? અંશ બની ગયો। ઓલરેડી 47 તો અંશ હતા મારી પાસે, એમાં વધની આટલો ભાગ બીજો અંશનો આવ્યો, એટલે ટોટલ આટલા અંશ થઈ ગયા। હવે 30 એકા 30 દુ, બરાબર, 2નો ગુણાકાર 47 સાથે, 47 ગુણ્યા 2 94 થઈ જાય અને વત્તા 1, 94 ને 1 95, 95 ભાગ્યા 2 અંશ, બરાબર। અહીંયા તો આપણે શું કર્યું? આ જે ખૂણો અંશ અને કળા સ્વરૂપમાં હતો એને પ્યોર અંશમાં ફેરવ્યો। આ ઋણ ખૂણો છે, આગળ માઇનસ એને તમારે લખતું રહેવું પડે, બરાબર। હવે આનું રૂપાંતરણ આપણે શેમાં કરવું છે? રેડિયનમાં। 95 ભાગ્યા 2 જે અંશ છે એને π/180 વડે જેવો ગુણું કે તરત એ શું બની જાય? રેડિયન બની જાય। એટલે હવે અંશ મારે અહીંયા દર્શાવવાની જરૂર નથી, આગળ માઇનસ ચિહ્ન જેમ ચાલતું હોય એમ ચાલે છે। બોલો, અહીં સુધી ખ્યાલ આવી ગયો? હવે 5 ભાગ ચાલશે, 19 × 5 = 95 અને 36 × 5 = 180। હવે બીજો કોઈ છેદ નહીં વડે એટલે -19π છેદમાં 36 ગુણ્યા 2, 36 દુ 72, -19π/72, બરાબર। આ રેડિયન આવી ગયો। એટલે આ અંશમાં આપણે રેડિયનમાં આપણે આ પ્રમાણે ફેર્યો। બોલો, ખ્યાલ આવી ગયો? પહેલો પ્રશ્ન જે હતો 3.1નો, એમાં 4 પ્રશ્નો હતા, એ 4 આપણે પૂરા કર્યા। જો એના જેવું છે ઉદાહરણ 1, 40 ડિગ્રી 20 મિનિટ, એટલે 40 અંશ 20 કળા છે। આને આપણે રેડિયનમાં ફેરવવું છે, તો જે પ્રમાણે હમણાં મેં શીખવાડ્યું, બરાબર, એ પ્રમાણે। ચલો, ઉદાહરણ પહેલું, તો આને પહેલાં અંશમાં ફેરીશ। 40 તો મારી પાસે અંશ છે, 20 એ પોતે અંશ નથી પણ કળા છે, એટલે 20ને હું જો 60 વડે ભાગીશ તો આ ભાગ પણ શું બની ગયો? અંશ બની ગયો। એટલે આટલા અંશ જોડે આટલા બીજા અંશ આવ્યા એટલે મારે એને શું કરવા પડે? પ્લસ। ટોટલ આટલા અંશ થઈ ગયા મારી પાસે। 20 એકા 20, 20 તરી 60, 4 તરી 12, 120 વત્તા 1 એટલે 121 ભાગ્યા 3 અંશ, આટલા અંશ મારી પાસે આવી ગયા। હવે આ અંશને રેડિયનમાં ફેરવવા હું π/180 વડે ગુણીશ, તો 121 એ તો 11નો વર્ગ છે, એટલે આમાં 11 વડે જ ભાગ ચાલે, અહીંયા 11 વડે ભાગ ચાલે એમ છે નહીં, અને તો ફાઇનલ આન્સર 121π/18 તરી 54, 540, બરાબર। એટલે આની બરાબર આટલા રેડિયન આવી ગયા। હવે આપણે એક્સ્ટ્રામાં એક વસ્તુ સમજીએ છીએ। પહેલું, એક અંશને આપણે રેડિયનમાં ફેરવવો છે। એક અંશ એટલે કેટલા રેડિયન એ આપણે સમજીએ। તો એક અંશ છે જેને હું π/180 વડે જેવો ગુણીશ એ શું બની ગયો? રેડિયન બની ગયો। થોડું સાદરૂપ આપણે આપીએ તો 22/7, પાઈની કિંમત કેટલી છે? 22/7 છેદમાં 180 તો છે જ,
તો હવે આટલો ભાગ તમે કેલ્ક્યુલેટરમાં ગણશો તો એ તમને જવાબ મળશે 0.01746. પોઈન્ટમાં તો આની આગળ ચાલે છે, પણ આપણે દશાંશ ચિહ્ન પછી 5 અંકો લીધા છે, બરાબર. એટલે 1 અંશ બરાબર કેટલા રેડિયન? તો 0.01746. આ તમારે યાદ રાખવાનું છે, બરાબર. ખ્યાલ આવી ગયો? ચાલો બીજી એક એક્સ્ટ્રા રકમ લઈએ છીએ આપણે. આપણી પાસે એક ખૂણો છે 27 અંશ 25 કડા અને 30 વી કડા. એક્સ્ટ્રા રકમ છે તમને ખાલી પ્રેક્ટિસ માટે. હવે આને મારે રેડિયનમાં ફેરવવો છે. તો રેડિયનમાં મારે કયો ખૂણો ફરશે? જે અંશમાં હોય. તો આ પૂરેપૂરો અંશમાં નથી, બરાબર. એટલે આને અંશમાં ફેરવવા માટે મારે શું કરવું પડશે? સૌથી પહેલાં જે વી કડા છે એને હું કડામાં ફેરવીશ, કડાને અંશમાં ફેરવીશ. ખ્યાલ આવી ગયો? ચલો, આ 27 અંશ 25 વી કડા છે અને 30 વી કડા છે. હવે એક કડામાં 60 વી કડા હોય તો આ જે વી કડાવાળો ભાગ છે 30, એને હું 60 વડે ભાગું તો આ શું બની જાય? કડા. આ પણ કડા છે, આ પણ કડા છે, એટલે ટોટલ આપણી પાસે આટલી કડા થઈ ગઈ. 27 અંશ જેમ હતા એ તો એમને જ રહ્યા. ખ્યાલ આવી ગયો? અને બાકીના ભાગને આ જે વી કડાને મેં કડામાં રૂપાંતરિત કર્યા છે. તો આટલી ટોટલ કડા થઈ ગઈ. 30 એકા 30, 30 દુ 60, એટલે 27 અંશ 25 દુ 50 અને 51 ભાગ્યા 2 આટલી કડા આવી. એટલે વી કડાને મેં પહેલાં કડામાં ફેર્યો. હવે જે કડાવાળો ભાગ છે એને અંશમાં ફેરવીશ. મારી પાસે 27 અંશ છે અને 51 ભાગ્યા તો 2 શું છે? એ કડા છે. હવે આ કડાને હું 60 વડે ભાગું તો આખો ભાગ શું બની જાય? અંશ બની જાય. એટલે ટોટલ 27 અને આટલા ટોટલ અંશ થયા. તો એ અંશને મેં ચિહ્ન અહીંયા બહાર મૂકી દીધો. બોલો, ખ્યાલ આવી ગયો? હવે અહીંયા ત્રણે ભાગ ચાલે, 17 તરી 51 અને 20 તરી 60. તો આ 27, આ 17 અને છેદમાં 20 દુ 40, આટલા અંશ થયા, બરાબર. હવે 40 અહીંયા લસા લઈ લો તો 40નો ગુણાકાર 27 સાથે, તો 27 ચોક 108. 40 ગુણ્યા 27 1080 થયા. જેમાં 17 આપણે પ્લસ કરીશું. આ સરવાળો કેટલો થઈ જાય? 1097, બરાબર, છેદમાં 40, અને અંશ થયા. હજી તો આપણે આ જે અંશ ઉપરના અપૂર્ણાંક ભાગ હતા એ સંપૂર્ણતઃ અંશમાં રૂપાંતરિત થઈ ગયા. હવે આ અંશને મારે રેડિયનમાં ફેરવવો છે. એટલે 1097 ભાગ્યા 40 જે અંશ છે એનો પાય અપોન 180 વડે ગુણીશ તો આ શું બની જાય? રેડિયન બની જાય, બરાબર. તો હવે અહીંયા કોઈ છેદ ઉડતો નથી, એટલે ફાઇનલ આન્સર આમને આમ રાખો તો પણ ચાલે, અથવા 1097 પાય છેદમાં 18 ચોક 72, 7200 આટલા રેડિયન થઈ ગયા, બરાબર. 27 અંશ 25 કડા 30 વી કડા બરાબર 1097 પાય ભાગ્યા 7200 રેડિયન, બરાબર. આ પ્રમાણે અંશથી રેડિયનમાં રૂપાંતરણ કરી શકીએ, બરાબર છે. તો જેટલા સૂત્રો થિયરી જોયું એ બધું તમે યાદ રાખવાનું છે. વ્યવસ્થિત નોટ ડાઉન કરજો, એક ફેરબુક વ્યવસ્થિત બનાવજો, બરાબર. અને જે યાદ રાખવાની વસ્તુ કીધી છે એને ખાસ યાદ રાખજો. એક અંશ એટલે કેટલા રેડિયન? તો 0.01746, બરાબર છે. તો વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.